તારીખ 14 ડિસેમ્બર 2025ના રોજ ખોજા જમાત ભાવનગરનો યામ ગ્રુપ મહદી સ્કૂલ એન્ડ કોલેજ ભાવનગર અને ભાવનગર બ્લડ બેંકના સંયુક્ત પ્રયાસથી મહદી સ્કૂલ ભાવનગરમાં પયંગબર સાહેબના દીકરી જનાબે ફાતિમા ઝહરાના જન્મજયંતિના અનુક્રમે માનવ સેવાના હેતુથી રક્તદાન કેમ્પનું આયોજન દર વર્ષની જેમ આ વર્ષે પણ કરવામાં આવ્યું હતું। 300થી જેટલી બોટલ રક્તદાતા દ્વારા એકત્રિત કરવામાં આવી, જેમાં આ સકારાત્મક કાર્યને બિરદાવવા માટે ગુજરાત સરકારના કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। એ સિવાય સૌ મૌલાના સાહેબ પ્રખ્યાત ડોક્ટર્સ રક્તદાતાઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા। વિવિધ સમાજના અગ્રણીઓ હાજર રહી આ ઉમદા કાર્યની સરાહના કરવામાં આવી હતી। મુન્નાભાઈ વર્તેજી અને એમની સમગ્ર ટીમ અને મહદી સ્કૂલે આ કાર્યને સફળ બનાવવામાં ભગીરથ પ્રયાસ કર્યા હતા। રિપોર્ટ બાય એજાજ શેખ, ભાવનગર। વર્ષોથી પરંપરાગત જે છે ભાવનગર બ્લડ બેંક આપણે જૂની પુરાણીને ખૂબ સેવા કરતી આપણી સંસ્થા છે। ભાવનગર બ્લડ બેંક દ્વારા આજે અહીંયા સ્કૂલમાં બ્લડ ડોનેશન કેમ્પ 600 જેટલી બોટલો। આજનો આ રક્તદાનનો દિવસ અમારા માટે ખાસ છે। ખોજા શ્રી જમાત યામ ગ્રુપ જે છે એ 21 વર્ષથી સામાજિક કાર્ય કરે છે અને દર વર્ષે આ બ્લડ ડોનેશનનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। યામ ગ્રુપ, મહદી સ્કૂલ એન્ડ ગર્લ્સ કોલેજ અને ભાવનગર બ્લડ બેંકના સહયોગથી આ બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। ગયા વર્ષે જે આયોજન થયું એ 350થી વધારે રક્તદાન ભેગું કરવામાં આવ્યું હતું। આજે અમારો ટાર્ગેટ 350થી વધારીને જે જરૂરિયાતમંદ લોકો છે એમના સુધી પહોંચે એવો અમારો મકસદ રહેલો છે। આ 21 વર્ષથી સતત ચાલતો રક્તદાન કેમ્પ છે। આજે મહદી સ્કૂલ એન્ડ ગર્લ્સ કોલેજના કેમ્પસમાં ખોજા શ્રી
યામ ગ્રુપ 21 વર્ષથી કાર્યરત છે. તેઓ અનેક સામાજિક પ્રવૃત્તિઓ કરી રહ્યું છે, જેમાં એ સતત બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરે છે. ત્યારે આ કાર્યક્રમની અંદર અમારો હેતુ આ બ્લડ ડોનેટ દ્વારા કેટલાય જરૂરિયાતમંદ લોકો સુધી આ બ્લડ પહોંચે અને તેઓની આશાનું કિરણ બંધાય, તેઓના સ્વપ્ન સાકાર થાય અને આ બ્લડ દ્વારા એ નવી જિંદગીની શરૂઆત કરે, એવા હેતુથી આજે યામ ગ્રુપ, મહદી સ્કૂલ એન્ડ ગર્લ્સ કોલેજ અને ભાવનગર બ્લડ બેંકના સહયોગથી આજે આ ઉમદા હેતુ માટે થઈને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.